મિત્રો, ઓમ નમઃ શિવાય. આપણે આત્મચિંતનમાં આજે આગળ જઈએ કે શ્રી રામકૃષ્ણ પરમહંસે કહ્યું કે આપણે તો શેઠની સાથે પ્રત્યક્ષ ઓળખાણ કરી લેવામાં સમજીએ છીએ. તેની પાસે કેટલા ઘર, બગીચા, સરકારી લોન છે, એ બધું જાણવાને પહેલેથી અધીરા થવું નહીં. પ્રથમ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરો એટલે તમને બધુંય મળી રહેશે. ફરીથી કહું છું કે આપણે તો શેઠની સાથે પ્રત્યક્ષ ઓળખાણ કરી લેવામાં સમજીએ છીએ. તેની પાસે કેટલા ઘર, બગીચા, સરકારી લોન છે, એ બધું જાણવાને પહેલેથી અધીરા થવું નહીં. પ્રથમ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરો એટલે તમને બધુંય મળી રહેશે. ગમે તેમ કરીને ખુદ શેઠની સાથે જ ઓળખાણ કરો. ગમે તો સેંકડો વાર તેના બારણે ફેરા ખાઈને, નોકરોના ધક્કા ખાઈને અથવા તો તેના દરવાજા ઉપરથી કૂદી જઈને અંદર જાઓ. તેની સાથે એકવાર ઓળખાણ કરો, પછી તે પોતે શું છે અને પોતાની પાસે શું છે તે જણાવશે. શેઠની સાથે વાત કરશો તો નોકરો પણ તમને સલામ કરશે. ફરીથી, ગમે તેમ કરીને ખુદ શેઠની સાથે જ ઓળખાણ કરો. ગમે તો સેંકડો વાર તેના બારણે ફેરા ખાઈને, નોકરોના ધક્કા ખાઈને અથવા તેના ઝાંપા ઉપરથી એટલે કે દરવાજા ઉપરથી કૂદી જઈને અંદર જાઓ. તેની સાથે એકવાર ઓળખાણ કરો, પછી તે પોતે શું છે અને પોતાની પાસે શું છે તે જણાવશે. શેઠની સાથે વાત કરશો તો તેના નોકરો પણ તમને સલામ કરશે. બહુ સરસ કહ્યું છે, ગુડ કહ્યું છે કે આપણે તો શેઠની સાથે પ્રત્યક્ષ ઓળખાણ કરી લેવામાં સમજીએ. શેઠ પરમાત્મા, એની પાસે શું છે એ નથી જોવું. આપણે આ જગત આપણે પહેલાં જોઈએ છે. લોકો શું કે આપણે જગત કેવું છે એ જોઈએ, કેટલું સરસ છે, આહા કુદરતી સૌંદર્ય સરસ છે, આ સરસ છે. આ બધું આપણે જાણવાની જરૂર નથી. જોવાની જરૂર નથી, જાણવાની પણ જરૂર નથી. પણ પહેલાં તો આપણે એના રાજ્યમાં પ્રવેશ કરો એટલે એની અંદર એની સાથે એકાકાર થવાનો આપણે પહેલાં પ્રયત્ન કરવો જોઈએ. કોઈ પણ રીતે તેની સાથે ઓળખાણ કરો, કોઈ પણ રીતે તેના થવાના પ્રયત્ન કરો. એ માટે ગમે તેટલો પ્રયત્ન કરવો પડે. શું એમ પાછા આવીએ આપણે ગમે તેટલો પુરુષાર્થ કરીએ તોય પણ આપણને એમ થાય કે ના, આ ભૂલ થઈ, ફરીથી. એટલે અહીંયા આગળ કહ્યું છે કે સેંકડો વાર તેના બારણે ફેરા ખાઈને, નોકરોના ધક્કા ખાઈને, દરવાજા ઉપરથી ઠેકી જઈને, તો આ બધું જ થશે. છેવટે તમે કૂદી જાઓ. એટલો બધો પ્રયત્ન કરો કે તમે કૂદીને અંદર જતા રહો. પણ એકવાર આપણે એની સાથે એના થવું જોઈએ. અને પછી જ્યારે એના થઈશું, જેમ જેમ એની નજીક પહોંચીશું અને એની સાથે એકાકાર જેમ થઈશું, એમ એ પોતે જ આપણી સાથે વાત કરશે અને પછી એ પોતે જણાવશે ધીમે ધીમે આપણી લાયકાત પ્રમાણે કે દરેક પોતાની પાસે શું છે, શું નથી. પછી તો એના નોકરો પણ સલામ કરશે. એટલે એની પાસે જેમ જઈએ એમ આપણી આપત્તિ, વિપત્તિ, દુઃખ, શોક બધા ઓછા થઈ જશે. કેવળ શાશ્વત સુખની જ આપણને પ્રાપ્તિ થશે. એટલે આ બહુ અગત્યનું છે જે કહ્યું છે કે અરે ઓ તું મૂળ શાને રહે છે કારાગૃહમાં બંધ. તોડ બેડી અને છોડી દે બધો ભાર. ઘરના દીકરા ઘેર ચાલ્યો આવ. આપણું ખરું ઘર એ છે. આપણું ખરો મા બાપ જે કોઈ બધું જ પરમાત્મા જ છે. કેવળ પહેલાં એના થઈ જાઓ, પછી એ જે બતાવે એ જુઓ. પછી તો કશું જોવાની જરૂર જ નથી કે એકને જોયા પછી કશું જોવાનું રહેતું નથી. એકને પ્રાપ્ત કર્યા પછી પ્રાપ્ત કરવાનું રહેતું નથી.
એકને અનુભવ્યા પછી કશું અનુભવવાનું રહેતું નથી. આ એક એ તત્વ છે, બસ એના થઈ જાઓ. બરાબર મિત્રો, અહીં સુધી રાખીએ છીએ. ઓમ નમઃ શિવાય.